સાંજના વાગ્યા હતા 8 મારે અને સોનલને ને બધા ફ્રેન્ડ સાથે જવાનું હતું બહાર એટલે સોનલ જો આ બાજુ રેડી થતી હતી પછી મેં ગાડી કાઢી એટલે જો હું સોનલ અને રોહિત બધા મેં લોકો ગાડીમાં બેસી ગયા હતા અને આ બાજુ જો રોહિતને તો હજી ફોન જ આવી ગયો કે ક્યારે નીકળો છો તો અમે કીધું બસ હવે નીકળીએ જ છીએ તો ફાઇનલી આપણી સાથે જે બધા ફ્રેન્ડ આવવાના હતા એ બધા કારમાં બેસી ગયા હતા અને અમે લોકો નીકળી ગયા હતા બારડોલી પીએસમાં પીઝા ખાવા માટે તે જે બાબેન ગામમાં આવ્યું છે ને ત્યાં પહોંચી ગયા હતા અને આ બાજુ વેઇટિંગ એરિયા તો આ બાજુ બધા જેન્ટ્સ બેઠા હતા ને ઓલી બાજુ બધી લેડીઝ બેઠી હતી અમારો નંબર આવી ગયો તો બધાને બહુ ઉતાવળ હતી કારણ કે 9:30 થઈ ગયા હતા ભૂખે બધાને બહુ લાગી નહીં કે હાલો ભૂખ લાગી છે અંદર જાય તો અંદર પહોંચી ગયા હતા ને બધા એકાબીજા બેસવા માટે જગ્યા ગોતતા હતા કોક કે મારે આ બાજુ બેવાનું અડધા કે મારે આ બાજુ ફાઇનલી બેસી ગયા પછી આ બાજુ જો નીરવ ઓર્ડર આપવા મળ્યો તો શું ઓર્ડર આવે તો આપે પછી જ ખબર પડે અને આ બાજુ નયન જેનિસ અને રોહિત પણ ઓર્ડર આપ્યો ઓર્ડર આપતા ઓર્ડર લખવાવાળો આવી ગયો હતો અને શું મગાવ્યું છે તો ઓર્ડર આવે ત્યારે જ ખબર પડે તો આપણે પ્લેટ આવી ગઈ આ બાજુ તો બધાને પ્લેટ આપી દીધી પ્લેટ આવતા પછી ડાયરેક્ટ ચટણી આવી ગઈ તો અમે વિચારતા હતા કે આ ચટણી શેની હારે ખાવી આપણા ફાઇનલી સૌથી પહેલાં તો ગાર્લિક બ્રેડ આવી